મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। આણંદમાં ઢોરના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આખલાએ મહિલા પર જીવલેણ હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે। આણંદ શહેરના નવા બસ મથક પાછળ આ સનસનીખેજ ઘટના બની છે, જેમાં આખલાએ મહિલાને પગ નીચે કચડી નાખી। આખલાએ કરેલા હુમલા બાદ આસપાસના લોકો બચાવવા આવ્યા, પરંતુ થોડો સમય તો આખલો કોઈના કાબૂમાં ન આવ્યો અને પગથી હુમલો કરીને મહિલાને કચડતો રહ્યો। આ સમગ્ર ઘટનાના હચમચાવી નાખે એવા સીસીટીવી સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો છે આખલા દ્વારા। આખલાએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો અને જે પ્રકારથી આ દ્રશ્યો સામે આવ્યા છે તે બાદ લોકોમાં પણ ડરનો માહોલ છે। તો આણંદમાં આતંક જોવા મળી રહ્યો છે ઢોરનો। મહિલાને પગ નીચે ઢોર કઈ રીતે કચડી રહ્યો છે, આખલાનો આતંક અહીં જોવા મળી રહ્યો છે। આણંદ શહેરના નવા બસ મથક પાછળની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો મહિલા ખાસી ઇજાગ્રસ્ત થઈ છે। ઉલ્લેખનીય છે કે જે બીજા લોકો છે તે તેને ત્યાંથી ખસેડવા માટે પણ પ્રયાસ કરે છે, પરંતુ આખલો છે તે મહિલાને કચડી નાખે છે અને ત્યાંથી દૂર થવાનું નામ પણ નથી લેતો। હાલ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે વાયરલ પણ થઈ રહી છે। તો રાજકોટના ગ્રામ્યમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। રસ્તા પર ઉભેલ મહિલાને રખડતા ઢોરે પાછળથી ઢીંક મારી। રાજકોટ શહેરના ખોખરદડ ગામે ફરી એકવાર રખડતા પશુનો આતંક સામે આવ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો રખડતા ઢોરે મહિલાને પાછળથી ઢીંક મારી હતી। આખલાનો હુમલો, અહીં બે દ્રશ્યો સામે આવી રહ્યા છે। આખલાનો આતંક સીસીટીવીમાં કેદ। તો આણંદમાં પણ જે પ્રકારથી આખલાનો આતંક જોવા મળ્યો છે, જનક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। જનક, જે સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે, કઈ રીતે આખલાનો આતંક અહીં વધી રહ્યો છે, શું અપડેટ છે આપની પાસે જનક? છેલ્લા ઘણા સમયથી સમગ્ર આણંદ શહેરમાં રસ્તે રઝળતા ઢોરોનો ખૂબ ત્રાસ છે। અસંખ્ય વખત રસ્તે રઝળતા ઢોરો પશુઓએ આવી રીતે રાહદારી વાહન ચાલકો પર હુમલાની ઘટનાઓ આણંદમાં બની રહી છે। ત્યારે આણંદમાં એક આખલાએ એક મહિલાને એના પગથી મારી અને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। સમગ્ર ઘટના ત્યાં એક મકાન છે એના સીસીટીવીમાં કેદ થઈ છે। એ મહિલા બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ એ મહિલાને જે આખલાના આતંકમાંથી બચાવી હતી। એટલે આ એક ખૂબ જ ચિંતાજનક વિષય છે અને ખાસ કરીને જે નવું બસ સ્ટેન્ડ છે, એમાં જૂના બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, આણંદના જે મુખ્ય માર્ગો છે ત્યાં રસ્તે રઝળતા પશુઓનો ખૂબ ત્રાસ છે। સ્થાનિક જે કોર્પોરેશન છે મ્યુનિસિપલ, એ માત્ર રસ્તે રઝળતા ઢોરોને પકડવાની કાર્યવાહી જ કરતી હોય છે। 5-25 ઢોરોને પકડી અને થોડા દિવસ પછી એને છોડી દેવામાં આવે છે। એટલે કોઈ નક્કર પગલા। જી જનક, બિલકુલ આભાર। સમાચારમાં આગળ વાત કરીએ તો મેઘરાજાની દે ધનાધન। તો રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 થી 27 જૂન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શક્યતા છે। આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ। આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં અતિભારે વરસાદ પડી શકે છે। તો 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો 25 થી 29 જૂન સુધી દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા राज्य में वरसादनी आगाही कराई है। जो 6 दिन है 24 से लेकर 29 जून, उसमें आपका हेवी रेनफॉल का वार्निंग दोनों क्षेत्र में दिया गया है और दोनों क्षेत्र में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है अगले 4 दिन 25 से लेकर 26 जून। उसमें थंडरस्टॉर्म विद लाइटनिंग और विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में। आपका जो डे 2 में भी आपका जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा और साउदर्न का जो रिमेनिंग डिस्ट्रिक्ट है, साउदर्न डिस्ट्रिक्ट सारे डिस्ट्रिक्ट में आएंगे। गुजरात क्षेत्रों के जो दक्षिणी जिला है इसमें सारे में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है।
તો 10 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, સુરત શહેરમાં 9 ઇંચ, કામરેજમાં 7 ઇંચ, તો પલસાણામાં 6 ઇંચ વરસાદ, બારડોલીમાં 4.5 ઇંચ વરસાદ, તો ઓલપાડ અને 84માં 4 ઇંચ વરસાદ, ડોલવણ અને માંગરોળમાં 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં વરસાદ બાદ પાણી પણ ભરાયા છે। સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તો 7 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ રહેશે। બોટાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત। વોર્ડ નંબર 4માં વરસાદી પાણી ભરાયા છે। આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે। શાસ્ત્રી રોડથી આશાપુરી મંદિર જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીને હાલાકી। પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પોલ ખોલી। સાર્વત્રિક વરસાદથી બારડોલી પંથક પાણી થયું છે। બારડોલી પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। તો બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલનૂર રેસિડેન્સી નજીક પાણી ભરાયા છે, જેથી રહીશોએ રોડ પર આડાશ મૂકી માર્ગ બંધ કરવો પડ્યો હતો। સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણીમાં ગરકાવ અનેક વિસ્તારો થયા છે। ડીએમ નગર પાણીમાં ગરકાવ, સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। પાણી દર વર્ષે આને આ વસ્તુ નગરપાલિકામાં બી જાણ કરવા, પ્રાંતમાં બી જાણ કરવા છતાં કોઈ તંત્ર હાથમાં લેવાતું નથી। આ કેટલા વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે, તે નહીં થશે, બસ ખાલી ખોટીના પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાવવા છે લોકોએ, કામ કોઈ કરવું નથી। આખો ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય પણ કશું થયું નથી। કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે પૂરેપૂરી, તમે જો રાતના ઊંઘ નહીં થાય, ગાડીઓને કેટલું નુકસાન। છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે। તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કંઈ સેવા આપતું નથી। તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે, બહાર નીકળાતું નથી, જવાતું નથી। તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? સુરતમાં ધોધમાર વરસાદથી ખાડીમાં પાણી, વરસાદના પાણી વાવિયા ખાડી પર ફરી વળ્યા છે। માંડવીના મુજલાવનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બારડોલી કામરેજ જવાનો રસ્તો લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। તો લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। બ્રિજ પર પાણી ફરી વળતા લોકો 20 કિલોમીટરનો ચકરાવો કરવા મજબૂર બન્યા છે। કીર્તિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તિશ, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા સુરત શહેર હોય, સુરત ગ્રામ્ય હોય, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળતું હતું। ખાસ કરીને સુરતના ઉપરવાસમાં એટલે કે ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે પડેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવ્યા છે। લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। તો બીજી બાજુ સુરત સિટીમાં વાત કરીએ તો જે ડ્રેનેજના પાણી છે તેનો નિકાલ ના થતા શહેરના કોઈ પણ વિસ્તાર હોય, ખાસ કરીને અડાજણ હોય, રાંદેર હોય, કતારગામ હોય, વરાછા હોય, પૂના હોય, કાપોદ્રા, સરથાણા સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હતી। ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને સુરત શહેરમાં અને જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। અને જે પ્રકારે મહાનગરપાલિકાના તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી તેની પોલ ખુલી જવા પામી હતી। જોકે મહાનગરપાલિકાના કમિશનર CCI નામના બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા અને સુરત શહેરમાં 3000 કેમેરા જે લગાવવામાં આવ્યા છે તેનાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવતું હતું। જ્યાં પાણી ભરાયાના મેસેજ મળે અથવા તો કેમેરામાં દેખાય તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ મોકલી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। એટલે એકંદરે જોવા જઈએ તો વરસાદે સુરત શહેર અને સુરત જિલ્લામાં તંત્રની પોલ ખોલી નાખી છે અને સતત પડી રહેલા વરસાદને લઈ બિલકુલ આપ જોડાયેલા રહેશો। તો ભારે વરસાદે સ્માર્ટ સિટીની સુરત બગાડી છે। પાર્કિંગમાં વાહનો અડધે સુધી ડૂબ્યા છે। પૂના ગામની સિલ્વર નેસ્ટ બિલ્ડિંગમાં પાણી, તો બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા છે। કીર્તિશ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। કીર્તિશ, જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આટલું પાણી અને પાણી નિકાલની કોઈ પણ જાતની વ્યવસ્થા આ વખતે પણ નહીં, શું અપડેટ?
બિલકુલ જે પ્રકારે વરસાદ સુરતમાં વરસ્યો છે જેને લઈને નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણીનો નિકાલ થતા પાણી પોતાના લેવલ કરતા વધી રહ્યું હતું, ત્યારે પૂણા ગામ વિસ્તારની સિલ્વર નેટ બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી. રોડ લેવલથી આવેલું આ બિલ્ડિંગ છે કે જે રોડ ઉપર પાણીનું લેવલ વધતા જ આ પાણી જે બિલ્ડિંગ છે તેના ગ્રાઉન્ડ ફ્લોર થઈ અને બેઝમેન્ટમાં જવાનું શરૂ થઈ ગયું હતું. જોતામાં ગણતરીની મિનિટોમાં પાણી એટલું હદે વધી ગયું કે અંદરથી ગાડીઓ કાઢવી મુશ્કેલ થઈ હતી અને જે ગાડીઓ બેઝમેન્ટમાં પાર્ક કરી હતી તે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ક્યાંક ગાડીઓ ગરકાવ થઈ ગઈ હતી તો કેટલાક લોકોની દુકાનમાં અથવા તો કેટલાક લોકોના ઘરોમાં પાણી પ્રવેશતા લોકોના ઘરમાં રહેલી ઘર વખરીનો સામાન કહી શકાય કે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જો કે આ વરસાદને લઈને ચોક્કસ મોટા નુકસાનનો આંકડો સામે આવશે, પણ જે વરસાદ 2 અથવા 4 ઇંચ થતો હતો તે વરસાદ 10 ઇંચ આજુબાજુ પહોંચતા સુરત વરસાદે બગાડી ચોક્કસ નાખી હતી. બિલકુલ કિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત વરસાદે બગાડી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ નથી થઈ. અનરાધાર વરસાદથી સુરત પાણી થયું છે. સરથાણામાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા છે. પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસું આવતા જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવે છે. ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન 2 વખત પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી હતી. આ તરફ સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જાણે કે નહીં વહી રહી હોય એમ પાણીનો પ્રવાહ છે, જાણે કે નદી વહી રહી હોય. સતત ધોધમાર વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તો સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. 8 ઇંચ વરસાદથી સુરત પાણી થયું છે. ડભોલી સિંગણપુર મેઇન રોડના દ્રશ્યો, રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે, તો પાણીમાં વાહનો પણ ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. તો સમગ્ર સુરત પાણી ડભોલી સિંગણપુર મેઇન રોડના દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર ઠેર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. ત્યારે ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા ડીઓએ રજા જાહેર કરવા સૂચના આપી છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામતી રીતે જલ્દીથી ઘરે પહોંચે એના માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો સુરતના અડાજણ એલપી સવાણી પાર્ક કેનાલ રોડ પર પાણી ભરાઈ ગયા છે, ત્યારે સ્કૂલના રસ્તા પર પાણી ભરાતા વાલીઓ હેરાન પરેશાન છે. બાળકોને વાલીઓ જીવના જોખમે સ્કૂલેથી લઈને પરત ફર્યા છે. સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા છે. તો રાંદેર સિંગણપુરને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીની સપાટી 6 મીટરને પાર જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે. અનરાધાર વરસાદને પગલે રસ્તા પર નદી વહેતી થઈ છે. તો ડભોલી સિંગણપુર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, કાપોદ્રા, મહિધરપુરા, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. નવસારી જિલ્લામાં ખાબક્યો છે ધોધમાર વરસાદ. નેશનલ હાઈવે 48 પર ભરાયા છે પાણી. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમને આવવા જવામાં બી બહુ તકલીફ પડે છે. હાઈવે પર રોડ પરથી મોટા ટ્રક આવે તો અમને બી બીક લાગે. બહાર નીકળીએ તો કઈ પાણી અમારા પર પડે છે ને કોઈ નિકાલ કરવામાં આવતો નથી. આણંદ શહેરના ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ 80 ફૂટ રોડ વિદ્યાનગર લાંભવેલમાં 100 ફૂટ રોડ પર વરસાદ વરસતા પાણી ભરાયા હતા. છેલ્લા 4 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. આણંદ શહેરમાં 80 ફૂટ રોડ, 100 ફૂટ રોડ, આ જે કહેવાય ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ જે છે એનો આખો જે વિસ્તાર છે જ્યાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ચોક્કસ કહી શકાય કે અત્યારે સાંજનો સમય છે, એટલે લોકો કામ ધંધાથી પરવારીના ઘરે જતા હોય ત્યારે આ એક વરસાદી પાણીમાં વાહન ચાલકોને ખાસ મુશ્કેલી પડી રહી છે. ચોક્કસ ક્યાંય આણંદ નગરપાલિકા જે છે એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના પ્રી મોન્સૂન કામગીરી
ક્યાંય અહીંયા દેખાતી નથી. માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેરના મુખ્ય માર્ગો જળબંબાકાર બન્યા. આ તરફ ખેડા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. નડિયાદ સહિત મહેમદાબાદ, મહુદા, કઠલાલ, કપડવંજ, વસો, ખેડા, માતર સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે. નડિયાદ શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ. કારોલ પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો અને માર્ગો થયા છે પાણી. ડેરોલ અને આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ. રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં વરસાદ. રાજુલા શહેર અને જાફરાબાદ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. તો જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ખાંભા શહેર અને ગીર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભાના બોરાડા, હનુમાનપુર, તાલડા, ડેડાણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો ડેડાણના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું છે. નાલેજ પીપલેજને જોડતા રોડ પર ડાયવર્ઝન ધોવાયું છે. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે. ડાયવર્ઝન ધોવાતા 20 થી 25 ગામ સંપર્ક વિહોણા થયા છે. તો ઓરસંગ નદીના સામે કિનારાના પીપલેજથી નાલેજ વચ્ચેના કોતર પર મિની પુલનું કામ ચાલુ હોવાથી અપાયું હતું ડાયવર્ઝન. 5 વાગ્યાની આજુબાજુ જ ડાયવર્ઝન ધોવાતા વિદ્યાર્થી અને રાહદારીઓ અટવાયા હતા. તો ડાયવર્ઝન ધોવાતા સંપર્ક વિહોણા ગામોમાં જવું પણ અઘરું બન્યું છે. પાણી ઓસરતા ડાયવર્ઝન શરૂ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સૈજબ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. સૈજબ, શું વધુ માહિતી છે? ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે. જે લુબના ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદના કારણે જે છોટાઉદેપુરના નાલે જે પીપલે જવાનો જે રસ્તા પર એક નાનો પુલ બની રહ્યો છે, તેની બાજુની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. તે હાલ જે ભારે વરસાદના કારણે એ ડાયવર્ઝન જે છે ધોવાઈ ગયું છે. આ જે ડાયવર્ઝન ધોવાઈ જતા 20 થી 25 ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. અને ખાસ કરીને જે બપોર બાદ જે ભારે વરસાદ થયો ત્યારે સ્કૂલ જે છૂટવાનો સમય હતો તે વખતે શિક્ષકો અને જે વિદ્યાર્થીઓ હતા તેઓ સામે કિનારે અટવાયા હતા. હાલ તો ત્યાં પાણી ઓસરતા ત્યારે જે તંત્ર છે, જે કોન્ટ્રાક્ટર છે, ત્યાં પહોંચ્યા છે અને ડાયવર્ઝનને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ હાલ તો એ 20 થી 25 જેટલા ગામો એવા છે કે હાલ સંપર્ક વિહોણા બન્યા છે. એ લુબના બિલકુલ સૈજબ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક ગામો એવા છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે. છોટાઉદેપુરમાં વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા. આદિવાસી પ્રસૂતાને બાળક જન્મ પહેલા દર્દ અને પછી પણ દર્દ. નસવાડીના ખેંદા ગામની સગર્ભા મહિલાને પડી ભારે હાલાકી. સગર્ભા મહિલાને જોડીમાં નાખી લઈ જવાઈ હતી હોસ્પિટલ. મહામુસીબતે પહોંચેલ સગર્ભા મહિલાએ આપ્યો હતો બાળકને જન્મ. બાળક જન્મ બાદ ઘરે પરત ફરતા પણ મહિલાને મુશ્કેલીઓ પડી. હોસ્પિટલમાં રજા આપ્યા બાદ ખિલખિલાટ ગાડી મહિલાને મૂકવા આવી હતી. તો ખરાબ રસ્તાના કારણે ગાડી ગામ સુધી ન પહોંચી શકી. મહિલાએ નવજાત સાથે 1 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડ્યું. તો જે પ્રકારથી હાલાકી અહીં અપાર જોવા મળી રહી છે કાચા રસ્તાના કારણે ગ્રામીણોને કયા પ્રકારની હાલાકી છે. પહેલા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે સગર્ભાને જોડીમાં લઈને જવું પડી રહ્યું છે અને બાળકના જન્મ બાદ પણ એ જ હાલાકી. બાળકના જન્મ બાદ પણ આ સગર્ભા જે છે કે તેને રસ્તેથી ચાલીને આવવું પડી રહ્યું છે. કારણ કે જે પ્રકારનો વિકાસ છોટાઉદેપુરમાં થઈ રહ્યો છે તે તંત્રએ જોવું જોઈએ પહેલાના અને પછીના પણ દ્રશ્યો. પંચમહાલમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હાલોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા માર્ગો થયા છે પાણી. શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પવન સાથે આગમન. ગણતરીની મિનિટોમાં જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મેઘરાજા મન મૂકીને વરસ્યા. હાલોલમાં ધોધમાર વરસાદની વચ્ચે અનેક વિસ્તાર પાણી થયા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. તો રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ જળ સપાટી 119 મીટર છે અને ડેમમાં 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. જો કે ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે પાવર હાઉસ દ્વારા 24,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. સુંદર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ત્યાં પાછળ જે ડેમ ઓવરફ્લો થાય છે નર્મદા મૈયાના કિનારે, તો ત્યાં પણ અમે દર્શન કર્યા અને જોવાની અમને ખૂબ મજા આવી. હર કંકર એક શંકર એ ભાવનાથી અમે માતાજીના દર્શન કર્યા અને અમને ખૂબ આનંદ થયો. અમે વડોદરા રહીએ છીએ અને સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં આ વિયર ડેમનું ઓવરફ્લો જોવા આવ્યા છે. આના વિશે પહેલાં ઘણું સાંભળ્યું હતું, પણ આજે જોઈને બહુ વધારે સારું લાગ્યું. નર્મદા ડેમ ઓવરફ્લો જોવા આવ્યા હતા, પણ એ પોસિબલ ના રહ્યું, પણ એના જ ઇક્વલીમાં બહુ જ વધારે સારું છે અને ઘણું ગમ્યું અમને લોકોને. બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગાંધી રોડ પર જળબંબાકારની સ્થિતિ. આશિયાના નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તો પાણી ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના પણ વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બારડોલીમાં પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. બારડોલીના ગાંધી રોડ પર આવેલ વોર્ડ નંબર 6માં આશિયાના નગરમાં પ્રવેશતા ઘૂંટણસમાં પાણીનો ભરાવો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અમારા વોર્ડ નંબર 6માં 24 કલાકથી ઉપર સમય થઈ ગયું છે, પણ અહીંયા મેઇન રસ્તા ઉપર આખું પાણી ભરાઈ ગયું છે. ઘૂંટણના ઉપર પાણી આવી ગયું છે. બધાની દુકાનોમાં, બધાના ઘરોમાં પાણી આખું આવી ગયું છે. અને નગરપાલિકામાં ગઈકાલે રાત્રે પણ કોલ કર્યા હતા બધા કર્મચારીઓને, પણ એમનો ફોન પણ બંધ હતો. અને અહીંયા બધી જે ચેમ્બરો છે પાણી પાસ થવા માટે, અમે બધાએ પોતે રાતના ઘણો સમય સુધી ઢાંકણા ખોલ્યા, પણ પાણી કંઈ અગાડી પાસ થતું નથી અને બધાની દુકાનોમાં અને ઘરોમાં બધી જગ્યા પાણી આવી ગયું છે. સાર્વત્રિક વરસાદના પગલે બારડોલી નગરની હાલત દયનીય. બારડોલી નગરમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી. વાત કરીએ નગરપાલિકા વોર્ડ નંબર 6 વિસ્તારની ફાટેમાનગર સિલ્વર પ્લાઝા વિસ્તાર આશિયાના નગરના ગેટથી લઈને ફાટેમાનગર સુધી આ વરસાદી પાણી ભરાતા પ્રથમ વખત આ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલવા પામી છે. નગરજનોએ, સ્થાનિકોએ અહીં જે ગટરના ઢાંકણા હતા એ ખુલ્લા કરવા પડ્યા છે અને દિશા સૂચક લાકડીઓ મૂકીને, જેથી કોઈ હોનારત ન થાય. કોઈ પણ ચૂંટાયેલા સદસ્ય કે ચૂંટાયેલા અધિકારીઓ કે વહીવટીતંત્રના કોઈ પણ અધિકારીઓ પણ હજી સુધી આ માર્ગ ઉપર કશે દેખાયા નથી. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગટરના ઢાંકણા પણ ખુલ્લા એ પણ બેક કરતા અહીંનું પાણી પણ ગંદકી ભર્યું જોવા મળ્યું છે. રોગચાળાની દહેશત પણ હાલ જોવા મળી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરેન્દ્રનગરમાં પણ મેઘાવી માહોલ છે. ધ્રાંગધ્રાના કલ્યાણપુર ગામે કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી નદી બે કાંઠે જોવા મળી રહી છે. ગામને જોડતો એકમાત્ર કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. શાળાએ ગયેલા બાળકોને ટ્રેક્ટરની મદદથી કોઝવે પાર કરાવી સહી સલામત ઘરે પહોંચાડવામાં આવ્યા છે. તો રાજકોટના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ છલકાયો છે. ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમમાં 1,315 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. ડેમ રૂલ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન થયો ઉકેલાઈ જશે. ભાદર 2 ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. તો ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી તોફાની બની છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે અને રૂલ લેવલ પ્રમાણે ભાદર 2 ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાઈ જતા હાલ સવારે 10 વાગે એક દરવાજો ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી વહેરાવવામાં આવેલ છે. અને ભાદર 2 ડેમને કારણે ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના ગામોને સિંચાઈનો સુવિધાનો લાભ મળશે અને ધોરાજી અને કુતિયાણા માણાવદર તાલુકાને પીવાના પાણીનો લાભ મળશે. અને હાલ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી નીચવાસના દરેક ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ વિનંતી છે. ધોરાજી પાસે આવેલ જે ભૂખી ભાદર 2 ની વાત કરીએ, ભાદર 2 માં જે ગત રાત્રે ઉપરવાસમાં જે વરસાદ થયો હતો તેને લઈને ભાદરના દરવાજા 1 ફૂટ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. આપણે સીધા દ્રશ્યો બતાવ્યું. દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાદરના અંદરમાં નવા નીરની આવક થઈ અને
સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે વાહનો પાણીમાં ડૂબ્યા છે। તો સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો અનેક વિસ્તાર પાણી વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયા છે। અહીંથી કઈ રીતે પસાર થવું તે લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સમગ્ર સુરત છે તે પાણી થઈ ગયું છે। ભારે વરસાદના કારણે વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। તો વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયા। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।